ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડ કેવી રીતે પડ્યું? તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડ પાડનાર વ્યક્તિ કોણ હતો અને રણછોડ પાડનાર વ્યક્તિનો વધ કેવી રીતે થયો અને વધ કોના દ્વારા થયો તે જાણવું હોય તો આપણી ચેનલમાંથી બન્યા રહો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડ પાડનાર વ્યક્તિ કાલ યવન નામનો રાક્ષસ હતો કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા નગરીમાં વસતા હતા ત્યારે કાલ યવન નામના રાક્ષસે દ્વારિકા નગરી ઉપર આક્રમણ કર્યું અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા। તેથી કાલ યવન નામના રાક્ષસે ભગવાનને કહ્યું કે રણ છોડીને ક્યાં ભાગે છે રણછોડ। ત્યારથી ભગવાન શ્રી કૃષ્ણનું નામ રણછોડ પડ્યું। અને ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડીને કેમ ભાગે છે? કારણ કે કાલ યવન નામના રાક્ષસને વરદાન હોય છે કે તે અસ્ત્ર શસ્ત્ર દ્વારા ના મરી શકે। તેથી રાજા મૃત્યુકુંદ કોણ હતા? રાજા મૃત્યુકુંદ એ ભગવાન રામના વંશ હતા કે જ્યારે રાજા મૃત્યુકુંદ એ દેવતા અને દાનવો વચ્ચે યુદ્ધ ચાલુ હતું ત્યારે તેમને દેવતાઓની બહુ સહાય કરી હતી। ત્યારે તે બહુ અત્યંત થાકી ગયેલા હતા। ત્યારે દેવરાજ ઇન્દ્રએ તેમને વરદાન માગવાનું કહ્યું। ત્યારે રાજા મૃત્યુકુંદે ચીર નિંદ્રાનું વરદાન માગ્યું અને નિંદ્રા ભંગ કરે તેની આંખો દ્વારા ભસ્મ થઈ જાય। એટલે ભગવાન શ્રી કૃષ્ણ રણ છોડીને ભાગ્યા અને જ્યાં રાજા મૃત્યુકુંદ ચીર નિંદ્રામાં સૂતા હતા તે ગુફામાં ચાલ્યા ગયા અને તેની પાછળ કાલ યવન નામનો રાક્ષસ પણ ભગવાન શ્રી કૃષ્ણની પાછળ ગુફામાં ચાલ્યો ગયો અને જ્યાં રાજા મૃત્યુકુંદ સૂતા હતા ત્યાં જઈને જ્યાં રાજા મૃત્યુકુંદ સૂતા હતા ત્યાં જઈને કાલ યવનના રાક્ષસને એમ લાગ્યું કે આ ભગવાન શ્રી કૃષ્ણ સૂતા છે, તેથી તેમની નિંદ્રા ભંગ કરી અને કાલ યવન નામના રાક્ષસનો વધ થયો। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં।